ચૂંટણી પરિણામ બાદ પરસોત્તમ રૂપાલાને કે ભાજપને ક્ષત્રિય આંદોલનના કારણે કોઈ ખાસ નુકસાન નથી થયું એવું લાગતું હતું, પરંતુ એવું નથી. પરસોત્તમ રૂપાલાને પોતાનું મંત્રીપદ ગુમાવવાનો વારો આવ્યો છે. અને બીજું કે ઓવરઓલ પરિણામના કારણે ગુજરાતનું રિપ્રેઝેન્ટેશન એ કેબિનેટ મંત્રીઓમાં અને રાજ્ય કક્ષાના મંત્રીઓમાં ઘટ્યું છે. કારણ કે અગાઉ જ્યારે ગુજરાતના 7 મંત્રીઓ હતા ત્યારે આ વખતે ગુજરાતના મંત્રીઓની સંખ્યા પણ ઘટી છે. પરસોત્તમ રૂપાલા સિવાય દેવુસિંહ ચૌહાણને મંત્રીપદમાં સ્થાન નથી આપવામાં આવ્યું. તો નીમુબેન બાંભણિયાની એક રીતે કહીએ તો લોટરી લાગી છે, કારણ કે તેઓ પહેલી જ વખત સાંસદ બન્યા અને એમને મંત્રીપદ મળ્યું છે. આ સિવાય ગુજરાતમાંથી કેટલાક સિનિયર નેતાઓને મંત્રીપદ મળશે અને કેબિનેટમાં સ્થાન મળશે એવું લાગતું હતું, પરંતુ એવું બન્યું નહીં. ગયા વખતે જે રીતે દર્શનાબેન જરદોશને સ્થાન મળ્યું હતું એ રીતે આ વખતે કદાચ પૂનમ માડમને સ્થાન મળે એવી શક્યતા હતી, પરંતુ એવું ન બન્યું અને એના બદલે નીમુબેન બાંભણિયાને સ્થાન મળ્યું. આ સિવાય મનસુખ વસાવા, પ્રભુ વસાવા, જશવંતસિંહ ભાભોર, ભરતસિંહ ડાભી આવા કેટલાક સિનિયર નેતાઓને પણ સ્થાન મળી શકે એવી શક્યતા હતી, પરંતુ એવું પણ ના બન્યું. ઓવરઓલ ગુજરાતને પણ નુકસાન થયું છે, કારણ કે ભાજપનો વોટ શેર 1.25% જેટલો ઘટ્યો છે, એટલે કે એટલા ટકા મત ભાજપને ઓછા મળ્યા છે, જેના કારણે ભાજપના સંગઠનમાં પણ ફેરફાર કરવામાં આવે એવી શક્યતા છે. એક તરફ CR પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે ટર્મ પૂરી થઈ રહી છે અને એમને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે, તો બીજી તરફ ભાજપમાં કેટલાક નવા નેતાઓને તક આપવામાં આવે અને સંગઠન મજબૂત કરવા માટે પ્રયાસો કરવામાં આવે એવી શક્યતા છે. આની પાછળ ગુજરાતમાં વડોદરા, મોરબી અને રાજકોટમાં બનેલી દુર્ઘટનાઓ પણ જવાબદાર છે, જેમાં ભાજપ તરફ લોકોનો ખાસ્સો રોષ જોવા મળ્યો હતો. તો મિત્રો, તમને શું લાગે છે, ગુજરાતમાં હવે ભાજપનું સુકાન કોના હાથમાં સોંપવામાં આવી શકે છે?